રામ મંદિર બાદ હવે બદ્રીનાથ ધામ કેમ આવ્યું વિવાદમાં? બદ્રીનાથ ધામમાં પ્રસાદ કૌભાંડનો આક્ષેપ કોણે કર્યો? શું ખરેખર બદ્રીનાથ મંદિરમાંથી પ્રસાદની ઉચાપાત થઈ છે? તો ચાલો આ સમગ્ર મામલે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, દિલીપ સતાશીમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભારત દેશ એ આસ્થા અને અતૂટ ભક્તિનો દેશ છે કે જ્યાં કરોડો લોકો પોતાની આખી જિંદગીની કમાણી ભગવાનના ચરણોમાં અર્પણ કરી દેતા અચકાતા નથી. પરંતુ જ્યારે આ જ આસ્થાના કેન્દ્રો પરથી ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ચોરીના સમાચાર સામે આવે છે ત્યારે સામાન્ય ભક્તોનું હૃદય પણ હચમચી જાય છે અને દેશભરમાં એક અશાંતિનો માહોલ સર્જાઈ જાય છે. હજી થોડા સમય પહેલા જ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાંથી પ્રસાદ અને અન્ય બાબતોને લઈને વિવાદો સામે આવ્યા હતા, જેની આગ તો હજુ પૂરી રીતે શાંત પણ થઈ નથી. ત્યાં જ ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત પવિત્ર અને વિશ્વ પ્રસિદ્ધ એવા શ્રી બદ્રીનાથ ધામમાંથી એક સનસનાટીભર્યો અને અત્યંત ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે એટલો મોટો બની ગયો છે કે હિન્દુ સંગઠનો આકરા પાણી આવી રહ્યા છે અને સમગ્ર વહીવટી તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. શરૂઆતમાં આ વાતો માત્ર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ચર્ચાનો વિષય હતી, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ વિવાદે સત્તાવાર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ એટલે કે BKTC દ્વારા આ મામલે ખૂબ જ કડક વલણ અપનાવીને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. કારણ કે આ આક્ષેપો કોઈ નાના મોટા નથી, પરંતુ સીધા જ મંદિરના ગર્ભગૃહ અને વ્યવસ્થા સાથે જોડાયેલા લોકો પર કરવામાં આવ્યા છે. જોકે આ સમગ્ર વિવાદની શરૂઆત કેવી રીતે થઈ અને કઈ રીતે આખી ઘટના સપાટી પર આવી તે જાણવું ખૂબ જ જરૂરી છે. તો આ અંગે મીડિયામાંથી કેટલાક અહેવાલ એવા સામે આવી રહ્યા છે કે આ વિવાદ અત્યારે તીવ્ર બન્યો જ્યારે ઉત્તરાખંડના એક પ્રખ્યાત હિન્દુ સંગઠન ભૈરવ સેનાના સ્થાપક પ્રમુખ સંદીપ ખત્રીએ આ મામલાનો એક સત્તાવાર રીતે ઉઠાવ્યો હતો અને તેમણે શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO સોહનસિંહ રંગડેને 3 જુલાઈના રોજ એક અત્યંત સનસનાટીભર્યો પત્ર લખ્યો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બદ્રીનાથ ધામમાં જ્યારે ચઢાવા અને પ્રસાદની ગણતરી ચાલી રહી હતી તે દરમિયાન મોટી માત્રામાં પ્રસાદ અને દાનની કથિત ચોરી અથવા તો ઉચાપાત કરવામાં આવી હતી. આ પત્રમાં ભૈરવ સેના તરફથી એવો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે મંદિર સમિતિના પ્રમુખના કથિત અંગત સચિવે પોતાના પદનો દુરુપયોગ કરીને આ પ્રસાદની ઉચાપાત કરી છે. આખી ઘટના પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે તેવી પણ આશંકા છે. આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ભાવિક ભક્તોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આના કારણે ભૈરવ સેનાએ આ મામલે તાત્કાલિક અસરથી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરીને સમગ્ર મામલાની કોઈ તટસ્થ એજન્સી દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગણી કરી હતી. જ્યારે આ વિવાદ ખૂબ જ વધી ગયો અને ચારે તરફથી દબાણ આવવા લાગ્યું ત્યારે શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીએ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા અને તેમને આ મામલાની ગંભીરતાને સમજીને આંતરિક તપાસ સમિતિની રચના કરવાનો આદેશ જાહેર કરી દીધો છે. મીડિયા અહેવાલ અનુસાર હેમંત દ્વિવેદીએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે બદ્રીનાથ ધામની પવિત્રતા અને પારદર્શિતા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે અને આ મામલાના મૂળ સુધી પહોંચવા માટે જે બનેલી વિશેષ સમિતિ મંદિરના તમામ ઉપલબ્ધ સત્તાવાર દસ્તાવેજો, તે ચોક્કસ દિવસના CCTV ફૂટેજ અને તે સમયે ત્યાં હાજર રહેલા તમામ સંબંધિત કર્મચારીઓના નિવેદનોને નોંધીને એક વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે. જો આ તપાસ દરમિયાન સમિતિના કોઈ પણ કર્મચારી કે અધિકારીની સંડોવણી સાબિત થશે તો તેની સામે તાત્કાલિક ધોરણે કડક અને દાખલારૂપ વિભાગીય તેમજ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આની સાથે જ પ્રમુખ હેમંત દ્વિવેદીએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો અંગે એક મોટો ખુલાસો અને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે જે લોકો તેમના પર્સનલ સેક્રેટરી એટલે કે અંગત સચિવ તરીકે ઓળખાવી રહ્યા છે તે હકીકતમાં તેમના પર્સનલ સેક્રેટરી નથી, પરંતુ તે વ્યક્તિ જે છે તે મંદિર સમિતિના એક નિયમિત અને કાયમી કર્મચારી છે જે માત્ર એક સહાયક તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેથી કરીને તપાસ પૂર્ણ થાય તેની પહેલા કોઈને દોષિત માની લેવા અથવા તો કોઈ નિષ્કર્ષ પર પહોંચી જવું એ બિલકુલ અયોગ્ય ગણાશે. પરંતુ જો આપણે મંદિર સમિતિના જૂના દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ કરીએ તો પછી કેટલીક અદ્ભુત અને ચોંકાવનારી વિગતો સામે આવી છે. મીડિયા અહેવાલ અનુસાર મંદિર સમિતિના સત્તાવાર રેકોર્ડ અનુસાર
9 એપ્રિલ 2026 રોજ તત્કાલીન મુખ્ય કાર્યકારી અધિકારી વિશાલ મિશ્રા દ્વારા એક ઓફિશિયલ ડ્યુટી રોસ્ટર જારી કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમોદ નોટિયાલ નામના કર્મચારીનું નામ સ્પષ્ટપણે થાળી ગણતર સમિતિ એટલે કે ચઢાવવાની અને થાળીઓની ગણતરી કરતી વિશેષ સમિતિના સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. વળી આંતરિક અહેવાલોમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે આ પ્રમોદ નોટિયાલ કોઈ નવા સવા કર્મચારી નથી, પરંતુ તેઓ વર્ષ 2014 થી જ તત્કાલીન પ્રમુખ ગણેશ ગોડિયાલના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કાર્યરત હતા અને ત્યાર પછી બદલાયેલા તમામ પ્રમુખોની સાથે પણ તેઓ આ જ પ્રકારના મહત્વપૂર્ણ પદ પર રહીને કામ કરી ચૂક્યા છે, જે દર્શાવે છે કે તેમની પકડ મંદિરના વહીવટમાં કેટલી મજબૂત રહી હશે. હવે સવાલ ઉભો થાય છે કે બદ્રીનાથ ધામ જેવા પવિત્ર મંદિરમાં ચઢાવા અને પ્રસાદની ગણતરી કેવી રીતે થાય છે, જેમાં ચોરીની આશંકા કેવી રીતે સેવામાં આવી? તો તમે જણાવી દઈએ કે મંદિર સમિતિના નિયમો અનુસાર અહીંયા દાન પેટીઓ અને થાળીઓની ગણતરી કરવાની એક લાંબી અને અત્યંત કડક પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે પણ દાન પેટીઓ ખોલવામાં આવે છે ત્યારે લાઉડ સ્પીકર અથવા તો સત્તાવાર રીતે તેની જાહેરાત કરવામાં આવે છે અને આ ગણતરી દરમિયાન ત્યાં માત્ર કોઈ એક વ્યક્તિ નથી હોતી, પરંતુ વિવિધ બેંકોના સત્તાવાર કર્મચારીઓ, મંદિર સમિતિના વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષા અને પ્રોટોકોલ ઓફિસર્સ તેમજ અન્ય અધિકૃત સભ્યો પણ સતત હાજર રહીને વોચ રાખતા હોય છે, જેથી કરીને પારદર્શિતા જળવાઈ રહે. અને આટલી ચુસ્ત વ્યવસ્થા હોવા છતાં પણ ફરિયાદી પક્ષ એટલે કે ભૈરવ સેનાના પ્રમુખ સંદીપ ખત્રીનો દાવો છે કે આ કથિત ઘટના જે ગત 2 જુલાઈના રોજ સવારે બરાબર 8:30 આસપાસ બની હતી અને આ આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જો કે આ દાવાની હજી સુધી વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી. એવા પણ સમાચાર છે કે આ દરમિયાન મંદિર સમિતિના હાલના સીઈઓ સોહનસિંહ રંગડે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે પ્રાથમિક તપાસના ભાગરૂપે તેમને તે દિવસના ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજ જાતે ચેક કર્યા હતા, પરંતુ તે ફૂટેજમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ કે ચોરીનું સ્પષ્ટ ચિત્ર દેખાતું નથી. તેમ છતાં પણ વહીવટી તંત્ર કોઈ પણ જોખમ લેવા માટે તૈયાર નથી, જેથી કરીને જે કર્મચારીઓ પર આક્ષેપો થયા છે તેમની પાસેથી લેખિતમાં સત્તાવાર સ્પષ્ટતા અને ખુલાસો મંગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ ભૈરવ સેનાના સંદીપ ખત્રીએ પણ સ્વીકાર્યું છે કે તેમની પાસે સીધી રીતે કોઈ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ નથી, પરંતુ મંદિરની અંદર કામ કરતા અને વ્યવસ્થા સાથે જોડાયેલા કેટલાક વફાદાર સ્ત્રોતો દ્વારા તેમને સચોટ માહિતી મળી હતી અને આના આધારે જ તેમને આટલી મોટી ફરિયાદ નોંધાવીને ન્યાયની માંગ કરી છે. હાલમાં તો આખો મામલો તપાસના દાયરામાં છે અને દેશના કરોડો હિન્દુ શ્રદ્ધાળુઓની નજર હવે આ તપાસ સમિતિના અંતિમ રિપોર્ટ પર ટકેલી છે, કારણ કે આ રિપોર્ટ બહાર આવ્યા પછી જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કે આક્ષેપો કોઈ મોટી કાવતરાખોરીનો ભાગ છે કે પછી ખરેખર બદ્રીનાથ ધામની પવિત્રતાને કોઈ અંદરના જ લોકો દ્વારા કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તો દર્શક મિત્રો, આખી ઘટનાને જોયા બાદ હવે આ વિષય પર તમારું શું માનવું છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.